હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 6 નકશો સમજીએ. નકશો સમજીએ. હવે આપણે આ પ્રવૃત્તિ પહોંચ્યા હતા કે ગામનું રેખાંકન છે, ગામનું ચિત્ર આપેલું છે, એ દ્વારા આપણને ગામની મંદિરની દિશા અને પોસ્ટ ઓફિસની કૂવાની દિશા, તળાવથી પાણીની ટાંકીની દિશા, ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા બતાવવાની છે. ત્યારબાદ આટલું જાણો કે હોકાયંત્ર વિશે માહિતી છે. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધન જે છે તેને આપણે હોકાયંત્ર તરીકે ઓળખીએ છીએ. કે ચુંબકનો ગુણધર્મ હોય એમાં રહેલો છે અને એના આધારે એ સાધનને વિકસાવવામાં આવ્યું છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી ઉપર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. શું હોય છે હોકાયંત્રમાં? કે કાચથી ઢંકાયેલું એવું બોક્સ હોય છે. ઘડિયાળ કેમ આપણે કાચની અંદર કાચથી ઢંકાયેલી હોય છે ને અંદર કાંટા અને એના આંકડા આવેલા હોય છે, એ જ રીતે. અને બોક્સની અંદર એક ચુંબકીય શું આવેલી હોય છે? આપણે કાંટા હોય છે ઘડિયાળની અંદર, એમ એ સોય આવેલી હોય છે ધરી. તો એ ધરી ઉપર હોય છે અને જ્યાં મુક્ત રીતે આમ ફરી શકે. સોય ઉપર N અને 8 દર્શાવેલ હોય છે. સોય ઉપર શું હોય છે? N અને H દર્શાવેલ 8 ને S દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ આપણે વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરે દિશા નિર્ધારણ માટે થાય છે. કે એની દિશા કઈ બાજુ છે એ નક્કી કરવી હોય તો હોકાયંત્રનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે પ્રમાણમાપ, સ્કેલ. તો પૃથ્વીના ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર, પૃથ્વીનું અંતર કોઈ પણ બે સ્થળનું અને એમાં નકશામાં કેટલું અંતર છે, એ બંને વચ્ચેનો ગુણોત્તર જો આપણે કાઢવો હોય તો પ્રમાણમાપ દ્વારા કાઢી શકાય છે. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર કેટલું હોય છે? 100 કિમી હોય છે. એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વીનું અંતર કેટલું હોય છે? 100 કિલોમીટર હોય છે. અંતર દોરી કે માપપટ્ટીના મદદથી શોધી શકાય છે. હવે રૂઢ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળા એ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દ્વારા અને તેની વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. કે સંકેતોને આપણે ઓળખવાના છે. કે આપણે જઈએ ત્યાં હોસ્પિટલ હોય છે, પછી બીજું છે પાણીનું ટાંકીનું છે, પછી ત્રીજું છે એ અવાજ ઉપર પ્રતિબંધ છે કે સ્પીકરનું. હવે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવામાં કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેને આપણે શું કહીએ છીએ? રૂઢ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાર્ટ આપેલો છે કે નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો હોય છે, છાયા કે પ્રકાશ હોય છે, રંગો હોય છે, ચિત્રો હોય છે અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. પ્રાકૃતિક એટલે કે કુદરતી એટલે કે પર્વત દર્શાવવો હોય, પછી જળ વિભાગ દર્શાવવો હોય, પાણી વિસ્તાર, તો એ બધું આપણે રૂઢ સંજ્ઞા દ્વારા દર્શાવી શકીએ છીએ. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા, ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા હોય છે. આ ચિહ્નો સંદર્ભ આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. કે આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે આપવા માટે થઈને રૂઢ સંજ્ઞા ઉપયોગી થાય છે. નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તેના દ્વારા શિક્ષકની મદદથી તમે સમજો. હવે અહીં રૂઢ સંજ્ઞા આપેલી છે કે પર્વતની કેવી છે? 3 ગોળ એવી રીતના ટ્રિપલ વાળું. પછી ટેકરી છે, પછી શિખર, ઘાટ. અને રૂઢ સંજ્ઞાની બાબતો કે નકશાની ઉત્તર દિશા હોય. હવે નકશાની ઉત્તર દિશા દર્શાવી હોય તો એરો કરીને આવેલું હોય તો એ ઉત્તર દિશા થાય નકશાની. અને જિલ્લાની સીમા, પછી રાજ્યનું પાટનગર, દેશની રાજધાની, રાજ્યની સીમા, જિલ્લાની સીમા, એ આ બધી રૂઢ સંજ્ઞાઓ દર્શાવી છે. હવે ત્યારબાદ છે કે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને આપણે રંગો વડે દર્શાવેલ છે. કે ભૂમિ સ્વરૂપ છે કેવા રંગનું હોય છે? કથ્થઈ અને બદામી રંગનું હોય છે. કે નકશામાં જ્યાં
પૃથ્વી ઉપર જ્યાં ભૂમિ વિસ્તાર આવેલો હોય, મેદાન આવેલું હોય છે, એ કથ્થાઈ ને એવા રંગનું જ હોય છે, પણ નકશામાં એ ભૂમિ દેખાડવી હોય તો કેવા રંગની હોય છે? કથ્થાઈ ને બદામી. પછી જળ, પાણી વિસ્તાર દર્શાવો હોય તો વાદળી રંગનું હોય છે, વનસ્પતિ પ્રદેશ દર્શાવો હોય તો એ લીલા રંગનો હોય છે, રેલ માર્ગ તો એ કાળા રંગનો, જમીન માર્ગ દર્શાવો હોય તો એ લાલ રંગનો, અને ખેતી દર્શાવી હોય તો જ્યાં જ્યાં ખેતી કરતા હોય ત્યાં પીળા રંગની. ભારતનું સ્થાન. ભારત એક કેવો છે? વિશાળ ભૂમિભાગ ધરાવતો દેશ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે અને ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર આવેલો છે. પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8 અંશથી કેટલો છે? 4, અને એનાથી 8 અંશ પોઈન્ટ 4 થી 37 અંશ પોઈન્ટ કેટલું 6 સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ અને 68 અંશ પોઈન્ટ 7 સેલ્સિયસ થી 97 અંશ પોઈન્ટ 25 સેલ્સિયસ સુધીનો પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો આ ભૂમિખંડનો વિસ્તાર ભારતનો છે. ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટ સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. નોંધ છે કે આ માહિતી છે એ વર્ષ 2019ના પ્રારંભ સુધીની જ હતી. પછી વર્ષ 2020 થી રાજ્યોમાં પણ ફેરફાર થાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશો તથા રાષ્ટ્રીય રાજધાની તો એક જ છે. રાજ્ય કેટલા આવશે? 33 રાજ્યો. હવે ભારતનો નકશો છે રાજ્યોનો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો, કે કયું રાજ્ય ક્યાં આવેલું છે. રાજ્યનું પાટનગર કયું છે? ગાંધીનગર. પછી દેશની રાજધાની દિલ્હી ક્યાં આવેલી છે. રાજ્યોની સીમારેખાઓ ક્યાં છે? આંતરરાષ્ટ્રીય સીમારેખાઓ. તે બધું માહિતી આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારી નોટબુકમાં એકવાર નોંધીને લખવાના છે. નકશો છે તો નકશાનું પણ અવલોકન કરીને પ્રશ્ન લખવાના રહેશે. થેન્ક યુ.